નમસ્કાર મિત્રો, આજની ઘડી છે રણિયામણી. આજના શુભ દિવસે આજે શ્રી દીપક મેઘાણી સાહેબની શુભેચ્છા મુલાકાતનો અમૂલ્ય અવસર મળ્યો અને આ અવસરમાં શ્રી મેઘાણી સાહેબે તેમના નવા પુસ્તક પણછલઈ વિશે શું કહ્યું તે આવો સાંભળીએ સાથે મળીને. પણછલઈની હું પ્રસ્તાવના આપને કહું. પણછલઈનો શું અર્થ છે, પણછલઈ શું કહેવા માંગે છે? બ્રહ્માંડમાં લયને કારણે આકાશગંગા ઉત્પન્ન થયેલી હોવી જોઈએ. એમને આકાશગંગા નથી થતી. બ્રહ્માંડમાં અબજો આકાશગંગાઓ છે. તો બ્રહ્માંડમાં લયને કારણે આકાશગંગા ઉત્પન્ન થયેલી હોવી જોઈએ. સૌરમંડળ આકાશગંગાના લયની પરિણતિ હશે. આપણી આકાશગંગામાં પણ અબજો તારાઓ છે અને સૂર્ય એનો એક નાનકડો તારો છે. તો ક્યાંક યોગ્ય લય હશે સૌરમંડળમાં, તેથી જ તો પૃથ્વી ચોક્કસ ખૂણે ઢળી હશે. અને ક્યાંક લય હશે જીવસૃષ્ટિમાં, તેથી મનુષ્ય આજની અવસ્થા પર પહોંચ્યો હશે. મનુષ્યને પ્રાણી ભલે કોઈ ગણતું, પણ અન્ય પ્રાણીઓ કરતા મનુષ્યને લયનો કદાચ વધુ અંદાજ હશે અને મનુષ્યમાં લયબદ્ધ થવાની કદાચ વિશિષ્ટ ક્ષમતા હશે. તેથી જ તો સભ્યતા, વિજ્ઞાન અને કળાનો લય થયો હશે. પોતે વિલય પામતા પહેલા પોતાના લયને પામવું, આ જ કદાચ મનુષ્યની માનવીય ચાહના હશે. જીવનના સમરાંગણમાં દરેક યોદ્ધાએ ભાગ લેવાનો હોય છે. ધનુષની પણછમાં જો લય જગાવી શકાશે તો બાથામાં તીર જૂજ હશે ઓછા હશે, તોય કે એકાદ હશે તોય લક્ષ્ય સંધાન કરી શકાશે. જેની પણછમાં લય હોય છે એને લડવું તો પડે છે, પણ એની લડાઈમાં લય હોય છે. પણછ લય હોવાથી ધનુષ નિવાર્ય નથી બનતું. એટલે પણછ લય હશે તો ધનુષ છોડી દેવું પડે એવું નથી. ધનુષ તો જોઈએ છે. પણછલય હોવાથી ધનુષ નિવાર્ય નથી બનતું, યુદ્ધ ટાળી નથી શકાતું, જીવન કર્મ અવગણી નથી શકાતું. See, if there is rhythm in your life, that doesn't mean that you have to avoid fighting. Yes, you will still fight, but then there will be some beauty in your way of fighting. પરંતુ પણછલય હોવાથી યુદ્ધ પણ યોગ બની શકે છે. યુદ્ધ પણ યોગ બની શકે. પણછને પકડી રાખવાથી લય નથી થતો. પણછને ફક્ત છોડી દેવાથી પણ લય નથી થતો. પણછને ક્યારે અને કેવી રીતે અને ક્યાંથી પકડવી અને ક્યારે અને કેવી રીતે અને ક્યાંથી છોડવી, એ જ પણછલયની કળા છે. એ જ પણછલયનું વિજ્ઞાન છે. પણછલય જીવન સૂત્ર સંગ્રહના પ્રકાશનમાં લયરૂપ થવા બદલ નવભારત સાહિત્ય મંદિરના શ્રી મહેન્દ્રભાઈ શાહ તથા શ્રી રોનકભાઈ શાહ માટે તથા તેમની સમગ્ર ટીમ માટે આભાર પ્રકટ કરું છું. તમામ સ્નેહીજનો અને શુભચિંતકો પ્રત્યે, તમામ મિત્રો અને માર્ગદર્શકો પ્રત્યે, તમામ દ્રશ્યો અને પરિદ્રશ્યો પ્રત્યે પણછલય માટે અનુભવી છું, આભારી છું.